વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારના રાત્રિના સમયે પ્રેમીને મળવા ગયેલી ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાએ રોડ ઉપર ધમપછાડા કર્યા. પોલીસ વાન પર ચડી ગઈ, ભારે હોબાળો મચાવ્યો. બાદમાં પોલીસ જેમ તેમ કરીને સગીરાને માંજલપુર પોલીસ સ્ટેશન લઈ ગઈ. યુવતીએ પોલીસ વાન પર ચડીને કહ્યું કે મારી સાથે 3 વાર આવું થયું છે, મારે દર વખતે પોલીસ સ્ટેશન જવું પડે છે. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એલડી ગમારાએ જણાવ્યું કે સગીરાના માતા પિતાને બોલાવીને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. ઘટના અંગેની વિગત એવી છે કે વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં સગીરા તેના પ્રેમીને ઘરે પહોંચી ગઈ, પરંતુ પ્રેમી ન મળતા તેને અહીંયા હોબાળો મચાવ્યો. ઘટનાના પગલે સ્થાનિક લોકોએ આ અંગે પોલીસે જાણ કરતા માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ ઝડપથી ઘટના સ્થળે પહોંચી ગઈ. ઇમરજન્સી હેલ્પલાઇન 112ની વાન પણ તાત્કાલિક આવી પહોંચીને સગીરા ગુસ્સામાં પોલીસ વાન પર ચડી ગઈ અને ધમપછાડા કર્યા. બાદમાં પોલીસે સમજાવી તેને સુરક્ષિત રીતે માંજલપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. પોલીસે સગીરાના માતા પિતાને બોલાવી તેની હાજરીમાં સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.